લાવીલો ઘોડો રામા અંસીલો રે પીરજી અંસીલો રે જે ઉભો હે સરવરિયા રે વાળી પાળી મોર માતા પતારો બાબા દેવ રે ઓ પીરજી દેવ રે રે જે રે બોરે આજુણી રે રાત રાતે વો ગુરુ રે ચલો રે આપા બાતા કારા રે પીરજી વેળા રે મારે જે हीरा हीरा जड़ियों बाबा ताजीनो रे घोड़ारो ताजीनो रे ओम वक्रतुंड महाकार्य सूर्यकोटिशं प्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते गुरुवे ब्रह्मणायतनं गुरो विष्णु गुरुदेवो महेश्वराय गुरु ओहं तत्त्वायतनं सोहं तत्त्वे गो गुरु परमायं ध्याने व्यासमण्डले परमकल्याणे गुरुवन्दना श्रीमदनं देवभ्यो बृहस्पते श्री रणुजाय रामदेवराय यजमलं पिताय सानिध्यनं च मात्रे श्री बाटीहरजी सेवार्थनं तोतणियाला मुकामे श्री कश्यप गोत्रे मकवाणा परिवारे परम सेवके गोविंदाय नमो नमः। बोलिए श्री गणपति महाराजनी जय, कुलदेवी मातनी जय, रामदेव पीर महाराजनी जय, अपने अपने संत गुरु महाराज की जय, अपने अपने मात पिता की जय, हनुमान जी महाराजनी जय, रुद्र माँ बटुक भैरव महाराजनी जय, ओम सतगुरु महाराजनी जय। बधा यजमान खंडे गुजरात राज्य भावनगर जिले वल्लभीपुर तालुके तोतणियाला मुकामे मम इष्टदेव कुलदेव गुरुदेव रामदेव पीर महाराज सानिध्य मकवाणा परिवारे कश्यप गोत्रे विक्रम संवत 2080 ना शुक्ल पक्षे नवमी भोमवारे सत्तारा नक्षत्रे बालव करणे व्यायोगे कुंभना चंद्रे हरि जयंती दिवसे कुमार योगे यज्ञ एवं प्रतिष्ठाए श्री कृष्ण
વંદે જગદગુરુએ મૂર્તિ પ્રતિષ્ઠાએ અહમ કરીશંતિ. અમારા સમસ્ત પરિવારને અથવા પરિવારમાં યાધિ, વ્યાધિ, ઉપાધિ, કાળ, ક્રોધ, કંકાસ, રોગ, દુઃખ, દારિદ્રતા દૂર ભગાડો. આપના ચરણોમાં લઈ લો હે રામદેવ પીર મહારાજ. અને આપની કૃપા દ્રષ્ટિ યશ, વૈભવ, રિદ્ધિ સિદ્ધિ, સર્વ રોગનું નિવારણ, એકતા, સાનિધ્ય, ભક્તિભાવ, સુખ સંપત્તિ આટલી વસ્તુ અમને આપો. ઓમ. સચરાચર જગતની અંદર અત્યારે કલિકાલના વર્ષોના વર્ષો વીતી ગયા છે, જેમાં આજના પવિત્ર દિવસે તમને જે ઉત્તમ દિવસ પ્રાપ્ત થયો છે તેમાં દ્વિતીય પ્રહરે, ચતુર્મુહૂર્તે, પંચમા તિથિએ, જે નવમી અષ્ટતિથિ કહેવાય છે, એના હરિજયંતીના દિવસે પ્રભુ પોતાના શયનકાળમાં જ્યારે જાગૃત થયા ત્યારે તેમને સૃજનની ઈચ્છા ઉત્પન્ન થઈ. આ ઈચ્છા શક્તિએ અહંકારનો આશ્રય કરતા તેમાંથી મહતત્વની ઉત્પત્તિ થઈ. મહમાંથી જળ, જળમાંથી તેજ, તેજથી તત્વ, તત્વથી અગ્નિ અને ઓમ નિરાકાર શબ્દની ઉત્પત્તિ થઈ. કારણ કે એ તો નિરાકાર છે હંમેશા. બ્રહ્માંડની અંદર જે કાંઈ રણકાર થઈ રહ્યો છે એ ઓમનો જ છે. શ્વાસને છોડવા, શ્વાસને લેવા, કોઈ પણ વસ્તુનો જે રણકાર છે એ ઓમ શબ્દનો જ રણકાર છે. એટલે એમાંથી જે તત્વની ઉત્પત્તિ થઈ એટલે પ્રભુ તેમના શયનકાળમાં સૂતા હતા. એટલે બ્રહ્માજીના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા 84 લાખ ચિત્ર વિચિત્ર યોનિઓમાંથી પસાર થતા થતા કોઈ પણ સત્કર્મને લીધે 33 અને 84 ચિત્ર વિચિત્ર યોનિઓમાંથી પસાર થતા થતા આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. હવે મનુષ્ય દેહ આપણને શા માટે પ્રાપ્ત થયો છે? કે સાંસારિક જીવનનું એક બહુ મહત્વનું પાસું છે, જન્મ અને અંત વેળાનો વચગાળો, જેને કહેવાય સાંસારિક જીવન. રામસો ગયો જલ અંતઃ, શ્રી કૃષ્ણ ચરણે ગયો અંતઃ. પણ એ બધા જે કાંઈ હતા એ સાંસારિક જીવનથી જોડાયેલા હતા. માટે પ્રભુજીના જે બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા તેમના 5504, 68 અને 64 જેની ગણતરીની 12 કલાકોમાં આપણને ઉત્તમ દિવસ પ્રાપ્ત થયો. હેમાદ્રી પ્રયોગ આપણે અત્યારે કરી રહ્યા છીએ, જેમાં તુલસીનું જતન કરવું, ગાયનું જતન કરવું, કન્યાનું જતન કરવું અને ભક્તિભાવથી જીવન પસાર કરવો જીવનનું એક લક્ષ્ય છે. કે જન્મની સાથે વિધાતાએ જે લેખ લખેલા હોય છે એ કર્મ બંધન સાથે જોડાયેલા હોય છે, જેને સાંસારિક જીવનને આપણે પરિપૂર્ણ અપનાવવું જોઈએ અને અંતઃ આપણા સંતાનો પણ એ રસ્તે ચાલે. સાંસારિક જીવનની સાથે ભક્તિ રસ બહુ મહત્વનો છે. કારણ વગરનું કોઈનું વૃક્ષ કાપી નાખવું, કારણ વગરનો અવેડો તોડી પાડવો, કારણ કે એમાં પશુ પંખીઓ ચરતા હોય છે, પશુઓ પાણી પીતા હોય છે. ચબૂતરાનું નિર્માણ કરવું એ સારી વાત છે, પણ હેમાદ્રી પ્રયોગની અંદર કે શું ન કરવું.
દેવ મંદિરને બગાડવા, દેવની જમીન લઈ લેવી, કૂવા, અવેડા, તળાવને તોડી પાડવા, ન ચૂસવા જેવી વસ્તુ ચૂસવી, ન સાંભળવા જેવી વસ્તુ સાંભળવી, ન ખાવા જેવી વસ્તુ ખાવી, ન પીવા જેવી વસ્તુ પીવી, ઉપવાસ હોય ત્યારે લસણ ડુંગળી ન ખાવી જોઈએ, પયોષણ વેશ્વદેવ કર્યા વગર જ ભોજન લેવું, ભોજન લેતી વખતે હંમેશા એ પરમ કૃપાળુ પરમેશ્વરને યાદ કરવા જોઈએ કે બ્રહ્માંડની અંદર તમે એક છો અને તમે નિરાકાર છો, તમારો કોઈ આકાર નથી. આકાર જે કાંઈ આપ્યો છે મનુષ્યએ આપ્યો છે. કારણ કે મનુષ્ય જ્યારે સાકાર સ્વરૂપે જાગૃત થયો એને એમ થયું કે આ સૂરજ છે, આ પથ્થર છે, આ અગ્નિ છે. પ્રથમ કોણે પૂજા કરી હતી? આદિકાળથી. કે જ્યારે અંધકારમાંથી બહાર આવ્યા એટલે એમને ખ્યાલ આવ્યો કે ઓહો, આ કોઈ ભગવાન લાગે છે. એને પોતાનો પડછાયો જોયો. પડછાયો જોયો એટલે એ ડરીને થોડોક દૂર ભાગ્યો. એટલે એને પછી ખ્યાલ આવ્યો કે આ મારો ને મારો પડછાયો છે, આ કોઈ બીજાનો પડછાયો નથી. એટલે એને સૂર્યના દર્શન કર્યા. પ્રથમ દેવ પૃથ્વીના જગત સૂર્યમાં દેવ. પછી એના ભોજન માટે એને પથ્થરનો ઉપયોગ કર્યો. એટલે બીજો એને આદિકાળથી જે આપણે પૂજા કરીએ પથ્થરની. અને ત્રીજું જઠરા અગ્નિ, જેની અંદર ભોજન પાચન થાય છે, અગ્નિદેવ. આના વગર સંચાલન ન થઈ શકે. કન્યા વેચવી, દાસી વેચવી, રાજાનું તેરમાનું અથવા ભોજન ખાવું, યતિ, સંન્યાસી, માતા પિતાનો તિરસ્કાર કરવો, પતિ પત્નીમાં ભેદ કરાવવો, પતિ પત્નીને જુદા કરાવવા, આ જે કાંઈ જાણતા અજાણતા, બોલો, જાણતા અજાણતા અમારાથી, અમારા પૂર્વજોથી, અમારા સંતાનોથી, હે રુદ્રમહાદેવ, કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા યાચના આપો. અમે ધર્મવેદીની સાક્ષીએ ધર્મનું પાલન કરશું, ગુરુચરણનું પાલન કરશું, અમારા પૂર્વજોની આજ્ઞાનું પાલન કરશું, અમારા કુલદેવી માતાનું આજ્ઞાનું પાલન કરશું. ઓમ સ્વર્ણ રજતનમ ચ સ્વર્ણ યજ્ઞચનમ સ્વર્ણ સ્વર્ણાય જનમ સ્વર્ણ ગવદાનમ નિમિતાયચ્ચ. એટલે કે આપણે કોઈ સોનાની ગાય છે દાનમાં નથી દઈ શકતા, અને સાચી ગાયનો પણ ઘણો બધો ભાવ હોય, તો એ નિમિત્તે તમારા હાથમાં જે ચોખા અને પુષ્પ આપેલા છે એ ગાયના દાન નિમિત્તે છે, સોનાના દાન નિમિત્તે છે. તો હે પ્રભુ શ્રી હરિ, એને તમે સ્વીકારજો. યજ્ઞ વેદી ઉપર તે મૂકી દો. 1.25 લાખનું દાન. સ્વીકૃતનમ ચ સ્વાત્યનમ ચ પરિણ્યાય. ત્યાર પછી પોતાની પાસે જે ધૂપ છે એના હાથમાં લઈ લ્યો, થોડો થોડો, આમ તો 2 દાણા. પોતાની પાસે યજ્ઞવેદીની આજુબાજુમાં છાણ પડ્યું હશે, થોડું થોડું, એને પણ જમણા હાથમાં લઈ લો. જો નાનું નાનું છાણ પડ્યું હશે. એક ચમચી જળ આપી દો યજમાનના હાથમાં, અહીંયા જ છે. એને ચોળી નાખો બંને હાથમાં. મસળો, હાથને મસળો, એકદમ ચોળી નાખો. સૂર્ય સમક્ષ દેખાડો. ઓમ મિત્ર નમસ્કાર, ઓમ રવિને નમસ્કાર, ઓમ સૂર્યને નમસ્કાર, ઓમ અર્કને નમસ્કાર, ઓમ ભાસ્કરાય નમઃ,
ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્વાવિતો વર્ણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હવે હું બોલતો જઈશ એ પ્રમાણે તમારા ચરણોથી ચાલુ કરીને મસ્તક સુધી એને અડાડતું જવાનું, બરોબર? અંગન્યાસ. ઓમ પ્રથમાયજનમ યજ્ઞવેદી યજમાનઃ ઓમ અંગુષ્ઠનમ ચ વીરભદ્રાયભ્યો નમનમ ચ બાહસ્તનમ પુષ્ટિનમ ચ શ્રી શિવદ્ધોભ્યો નમઃ બાહસ્તલાયતનમ ચ અશ્વિનેભ્યો નમઃ બ્રહ્મ મધ્યનમ ચ નાભિયમ ચ બ્રહ્માયસ્તત્વનમ ચ ઓમ પુષ્ટનાય હિરણ્યોહસ્વત્યોત પર્ણમ ચ હૃદયાદ્ય વિષ્ણુનારાયણભ્યો બાહુ પુષ્ટનમ ચ શ્રીમંધ્યોસનનમ ચ કાર્યઃ ચક્ષુમાદ્ર્ય ઓમ શ્રવણાય ઓમ શ્રુત્યનમ ચ સર્વદા શ્રવણદેવત્યભ્યો નમઃ સરસ્વતીનમ ચ કંઠેશ્વનમ ચ શિવાયજ્ઞનમધ્ય નમઃ ઓમ બ્રહ્મતત્વનમ ચ અષ્ટિક્યો નમ ત્રિવાડિગ્નનમ બ્રહ્મ મધ્યમાતૃગણાયનમ શિખાબંધને 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 ઓમ બ્રહ્મ જાગૃતિ તુનમ ચ હરિ ઓમ પૂર્ણમા વિષ્ણવે નમઃ હરિનારાયણાયભ્યો નમો નમઃ. ફરી પાછું જમણા હાથમાં જળ લઈ લ્યો. સ્નાનમ ચ પ્રથમા ગણપતિયમ ચ કલિકાલમ ચ સપ્તનાયજનમ દેવભ્યો પાર્વતી સ્તુતાયજનમ શુદ્ધક સ્નાનમ સમર્પયામિ શુદ્ધક સ્નાનમ સમર્પયામિ. 5 વખત પંચામૃત ચડાવો. ઓમ પ્રથમા દહી મિશ્રિતા પંચામૃત સમર્પયામિ. દ્વિતીયમ પ્રૈકતા દૂધ દૂધ પયોસ્નાનમ સમર્પયામિ શક્રાસ્નાનમ સમર્પયામિ મધુસ્નાનમ સમર્પયામિ ધ્રુસ્નાનમ સમર્પયામિ. ધ્રુત કેતા ઘી. ઓમ આયુષ્યારોગ્ય વનસ્પતિ યુક્તનમ ચ ધૂપમ સમર્પયામિ. ધૂપ ધૂપ ચડાવો. ધૂપ થોડો ચપટી ચડાવવાનો. તમારા દાદી ત્યાંથી હાથ નથી લેવાનો, ત્યાં જ હાથ. ધૂપમ સમર્પયામિ. બોલો, તમને જે વનસ્પતિ ચડાવી છે અમારા સમસ્ત મકવાણા પરિવાર આજના ઉપસ્થિત થયેલા મહાનુભવો અતિથિ આરોગ્ય સારું રાખજો. ચોખા ચડાવો. અક્ષતાતમ કુમકુમ મુક્તા શુભભીતા નવદીતનાથા ભક્તનાથા ગણનાથા પરમેશ્વરમ અક્ષતાતમ સમર્પયામિ. કાઢી નાખો. ઓમ યજ્ઞો પવિત્રમ પરમં પવિત્રમ પ્રજાપતેવં પુરુષાર્થમગ્રમ આયુષ્યમગ્રમ પ્રતિમુચ શુભમ યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજ. ઓમ મુખવાસ તાંબુલાયુક્તનમ ચ મુખવાસનમ રિદ્ધિ સિદ્ધિ સહિતનમ ચ શ્રી ગણપતિયમ મુખવાસ તાંબુલા સમર્પયામિ. ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોમૃક્ષીયમામૃતા. ઓમ મહાગણપતેભ્યો નમઃ દક્ષિણાય સમર્પયામિ.
इति तस्य वस्य श्रुत्वा सुरत नराधिपे प्रणिपत्य महाभाग दामस्य व्रतहरणे जगाम सकस्पते वस्य महामुने दर्शनार्थं महाबले नन्दीकुले संस्थिते तस्य विश्वसूक्तनं देवासूक्त्यं परजपे तो तस्मने पुलने देव्याकृता मूर्ति मह्यनम् अहणे चक्रतसा कुशा प्रगगणे निरारो यतारो तन्मा समाहितो दशबली देव्य निजगात्रा संघृतम् एवा समास्त्रीतनः परिसृष्टा जगदादि प्रत्यक्ष यद्य प्रदान्तव्या भूपातव्या कुलनन्दने मपस्वर्ग परितृष्टव्रते ततो भवेनुपराज्य विवस्वने अत्रैव निजराज्यम् अत्रे सर्वबलं बला सोढपि निश्यन्तो ज्ञानवपि निर्ममानसे मृत्यामहितते प्राणयज्ञ श्रुतिधनः ॐ इति दत्त्वा तरुदेवी यत्राभिलसनं वरे बभूवेश्वरं सुरतसत्रिभ्यो सुराजन्म समासाखे सावणी भवतमनु रामदेव पीराय नमो नमः गुरुचरणाय नमो नमः वचनं करणाय चनं तस्मद्योः प्रथमाय धनं च ओम नमोऽध्यक्षो ननं च चन्दनाय धनं कुङ्कुमं चन्दनाभिप्रणतनं चन्दनकुङ्कुमाय जन अंगूठोपर चन्दनायभ्योः कुङ्कुमायर्चनं च चांदो करो ह्रीं कुङ्कुमायजनं कामिया कामसम्भवं च ओम चन्दनाय शुभं करोति कल्याणं च एमना आत्मचरणामृत पंचामृत आपो एक चमची ओम चरणामृतं च ग्रहणायभ्यो नमो नमः ઊભા થઈ જાઓ બધા आज तो पंचामृत समर्पयामि अडाड़ो आम तो आ बचे હવે જળ અડાડો गंगा च यमुना च गोदावरी दादाय रामदेव पीराय नमो नमः बोलो श्री गोविंद दादानी जय रामदेव पीर महाराज शंकराचार्य जन्म गिरिजनम सह सर्व भारत खंडे जन्म सह श्री गोविंदाय मकवाना कश्यप पुत्र हेतुनम सह कुलदेवी इष्टदेव सानिध्य श्री रामदेव पीर साक्षी हेतुनम सह श्री मूर्ति प्रतिष्ठा हेतुनम यजमान वरदस्तनम सह श्री गोविंदादाय पूजनः पंचामृत एवं जलम शुद्धोक् स्नानं समर्पयामि अभिनम रुद्धिगलालं सिंदूर्य समायुक्तनं च श्री गुरु हस्तनं च यजमान वरदस्ते श्री गोविंदादाय मूर्ति पूजन एवं च स्थान चरण पूजन हेतुनं च कुंकुम अभिलम रुद्धिगलालं सिंदूर्य समायुक्तनं च सौभाग्य द्रव्य समर्पयामि हरि ओम बोलिए रामदेव पीर महाराज ने जय जेने जेने रामा पीर बेटिया बदा नर रे थई
એટલે જ કહું છું.
ધીરે ધીરે યજ્ઞ મૂર્તિને યજ્ઞવેદી પાસે લાવો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવિંદ દાદા ભગવાનની જય. રામદેવ પીર ભગવાનની જય. ન થાય બરોબર. ચાલો હોમવાનું ચાલુ કરો. ઓમ બ્રહ્મણે નમઃ સ્વાહા. ઓમ સોમાય નમઃ સ્વાહા. ઓમ ઈશ્વરાય નમઃ સ્વાહા. ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા. એક જ બોલ. ઓમ અગ્ને નમઃ સ્વાહા. ઓમ યમાય નમઃ સ્વાહા. ઓમ નૈઋત્યાય નમઃ સ્વાહા. ઓમ વરુણાય નમઃ સ્વાહા. ઓમ વાયવે નમઃ ઓમ દુર્ગાય નમઃ સ્વાહા. ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા. ઓમ સ્વાધ્યાય નમઃ સ્વાહા. ઓમ મૃત્યુરોગાભ્યય નમઃ સ્વાહા. ઓમ ગણપતે નમઃ સ્વાહા. ઓમ અદેભ્યય નમઃ સ્વાહા. ઓમ મરુભ્યય નમઃ સ્વાહા. ઓમ પૃથ્વીવે નમઃ સ્વાહા. ઓમ ગંગાજલેભ્ય ઓમ ત્રિશુલાય નમઃ સ્વાહા. ઓમ રજ્યાય નમઃ સ્વાહા. ઓમ શક્તિ નમઃ સ્વાહા. ઓમ દંડાય નમઃ સ્વાહા. ઓમ ખડગાય નમઃ સ્વાહા. ઓમ પાસાય નમઃ સ્વાહા. ઓમ અંકુશાય નમઃ સ્વાહા. ઓમ ગૌતમાય નમઃ સ્વાહા. ઓમ ભરદ્વાજય નમઃ સ્વાહા. નમઃ ઓમ રાધા કૃષ્ણય નમઃ સ્વાહા હિમ રાધા કૃષ્ણવે 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 નમઃ સ્વાહા વલ્લભે નમઃ સ્વાહા હિમ રાધા માધવે નમઃ સ્વાહા હિમ રાધા માધવે નમઃ સ્વાહા હિમ માધવાય નમઃ સ્વાહા હિમ માધવાય નમઃ સ્વાહા હિમ રાધા માધવે નમઃ સ્વાહા હિમ રાધા માધવે નમઃ સ્વાહા હિમ રાધા માધાય નમઃ સ્વાહા હિમ રાધા માધાય નમઃ સ્વાહા હિમ રાધા માધાય નમઃ સ્વાહા હિમ શ્રી કૃષ્ણવે નમઃ સ્વાહા હિમ શ્રી રામદેવ પીરાય નમઃ રણુજા રામદેવરાય નમઃ સ્વાહા હિમ 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 ગોવિંદ દાદાય નમઃ સ્વાહા હિમ ગોવિંદ દાદાય નમઃ સ્વાહા ઓમ 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 ગોવિંદ દાદાય નમઃ ગોવિંદ દાદાય નમઃ સ્વાહા ઓમ ગોવિંદ દાદાય નમઃ સ્વાહા ઓમ ગોવિંદ દાદાય નમઃ સ્વાહા ઓમ ગોવિંદ ગુરુવે 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 નમઃ સ્વાહા હિમ પરમ ગુરુવે નમઃ સ્વાહા હિમ પરમ ગુરુવે નમઃ સ્વાહા હિમ પરમ ગુરુવે નમઃ સ્વાહા ઓમ એમ હિમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ સ્વાહા ઓમ એમ હિમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ સ્વાહા સર્વોપરી કશ્યપ ગોત્રે મકવાણા પરિવારે કુલ સુરધન દાદાએ નમઃ બીજો કોઈ એનો ઉપાય નથી હા ઝાડની સાથે નીચે નહીં મૂકવાની અહીંયા ગઢડાની પાસે ગેલો નદી નજીકમાં જે કોઈ તમને યોગ્ય દેખાય તે સ્થાને ત્યાં એને વિસર્જન કરવાનું પધરાવી શકે છે
પધરાવી શકે છે તમે. સપ્ત સાગરા એટલે કે એ સાગર છે એ સાગર દેવ છે. બધી નદીઓનો જંગમ સ્થાન ત્યાં છે. ચાલો ખંડિત મૂર્તિને પડદો પડ્યો છે એ લઈ લો આપણે નવો લાવ્યો છે આપણો જૂનો પડદો છે ને અંદર આપણે ત્યાં પ્રતિષ્ઠા કરશું એટલે આરતી વંદના પણ સાથે જ કરવા પડશે. બરોબર? આરતીનો દીવો સાથે લઈ લેજો. આઈ ગए हैं शंभु समझ गए सब ब्रजनार रे खिसक गई जब सर से साड़ी मुस्कुराए बनवारी गोकुल में आ गए हो गोकुल में आ गए.